આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત પર્યુષણાની પૂર્વ તૈયારી રૂપ કેટલાક આદર્શો, કેટલાક આલંબનો અને કેટલાક એવા દ્રષ્ટાંતો આપણે જોઈ રહ્યા છે કે જે લોકોએ તપશ્ચર્યા નામનો જે એક ધર્મ છે, આચાર છે, એ આચાર ઝળહળે એવી રીતે એમના જીવનની અંદરમાં શારીરિક અને માનસિક પુરુષાર્થ કર્યા. આ બધા પુરુષાર્થો એ સરળ નથી. જ્યારે ભોગની આસક્તિ અને જીભની આસક્તિ એની પરાકાષ્ઠાએ છે. જ્યારે માણસ ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર નથી કરતો એ તો બરાબર છે, પણ પોતાના શરીરની, પોતાના સ્વાસ્થ્યની અને યાવત પોતાના જીવનનો પણ વિચાર કર્યા વિના આડેધડ જ્યારે વાપરવાની વૃત્તિ અને લાલસા લોકોની અંદરમાં છે, એવા ભોગની પરાકાષ્ઠાના સમયની અંદરમાં પણ જે લોકોએ જીભ ઉપર સંયમ રાખ્યો, જે લોકોએ મન પર સંયમ રાખ્યો અને જે લોકોએ શરીર ઉપર સંયમ રાખ્યો, એવા બધા ઉત્તમ પુરુષોની યાદી દ્વારા, એમની વાતો દ્વારા આપણે આપણા મનને આલંબન આપીએ છીએ કે તારે આવા બનવાનું છે. એસ્પેશિયલી અત્યારનો આપણો આશય એ આપણા પર્યુષણા. આ મહાપર્વના દિવસોની અંદરમાં તપશ્ચર્યા સહેજે થશે, પણ એ કેવી થશે એ આપણે નક્કી કરવાનું છે. અને એ કેવી થવી જોઈએ એની માટેની બધી વાતો અને એની માટેના બધા દ્રષ્ટાંતો. આજે એક દ્રષ્ટાંત આપણે એવું લેવું છે કે જેમની કસોટીઓ કદાચ આપણા મગજમાં ન બેસે એવી હંમેશા આવી, અને એ કસોટીઓમાં એ એવી રીતે વર્ત્યા કે જે કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. સાધ્વીજી ભગવંત પાયો એમની 12 વર્ષની ઉંમર હતી એ પહેલાં જ નાખ્યો. 12મે વર્ષે દીક્ષા થઈ ત્યાં સુધીમાં પાયો નખાઈ ગયો હતો અને પછીથી એકાદ ઓળી ખાલી થઈ હતી. દીક્ષા થઈ અને કર્મને કઠણાઈ ગણીએ કે પછી પૂર્વભવના ચારિત્ર મોહનીય ગણીએ, પણ એમના જીવનની અંદરમાં વ્યાધિઓ આવવાની તરતથી શરૂ થઈ. આપણે જેને પકડી ન શકીએ, જેને જોઈ ન શકીએ, રિપોર્ટ્સ વગેરે કઢાવીએ તો રિપોર્ટ્સમાં સમજી ન શકાય એવી બધી વ્યાધિઓ એમને શરૂ થઈ. આ બધી વ્યાધિઓ કે જે દેખાતી નથી એના ઈલાજો આમ પણ મુશ્કેલ. અત્યારનું વિજ્ઞાન કદાચ એ વાતને કેટલું સ્વીકારતું હોય ખબર નથી, પણ જે સત્ય છે એનાથી ઉપેક્ષા ભાવ કેળવીને આપણે સત્યને ક્યારે પણ અસત્ય ન બનાવી શકીએ. એ ન્યાયે એમને કેટલીક વળગાડ કહી શકાય એવી વ્યાધિ ઉત્પન્ન થઈ. જેટલા સમય માટે પોતાને આ તકલીફ થાય એટલા સમય દરમિયાન એમનો પોતાના શરીર ઉપરનો કંટ્રોલ વયો જાય. એટલે એના કારણે એ એટલા બધા ઉપદ્રવ કરે કે ઉપદ્રવ પોતાને ભારે પડે, પોતાના ગુરુ ભગવાનને ભારે પડે અને પોતાના સહવર્તી મહાત્માઓ, શ્રાવક શ્રાવિકાઓ બધાને પણ એ બહુ જ અજુગતું અને કેટલેક અંશે ક્યારેક ભયંકર પણ લાગે. સ્થિતિ એવી કે જ્યારે એ પરિસ્થિતિમાં ન હોય, એ મનસ્થિતિમાં, ત્યારે આરાધક ભાવ એટલો બધો ઉછળતો લાગે, પશ્ચાતાપ પણ એટલો થાય કે હું મારા બધાને હેરાન કરું છું, મારા નિમિત્તે બધા હેરાન થાય છે. પણ સ્થિતિ એવી જ કે એ સમય દરમિયાનમાં પોતાનો કંટ્રોલ પોતાની ઉપર નીકળી જાય અને એવું જ બધું થાય કે જે જરાય શોભનીય ન હોય. આવું 1-2 દિવસ હોય તો સમજી શકાય, પણ હવે આ રૂટીન બનવા લાગ્યું. ઘરના વ્યક્તિઓ, ગુરુ ભગવંતો, આજુબાજુના શ્રાવક શ્રાવિકાઓ, આ બધાને એવું થયું કે હવે આનો તોડ કાઢવો તો બહુ મુશ્કેલ છે. જેટલાને જે સ્ફૂર્યું, જેટલા ઓળખીતા હતા, જેટલા મળતા હતા, એ બધા વ્યક્તિઓને મળાવ્યા, પણ તોડ ન નીકળે.
બધા થાક્યા. સાહજિક રીતે મનમાં જે વિચાર આવી જાય એવો વિચાર બધાને આવ્યો કે ભાઈ અમને દીક્ષા પરાવી લ્યો, કપડાં પહેરાવી લ્યો અને સંસારમાં પાછા મોકલી દો. પણ જેટલે અંશે એમને પોતાને અંદરમાં શરીરનો કંટ્રોલ રહેતો પોતાનો, એટલે અંશે એ હંમેશા ના પાડતા કે ના, આવું તો કદાપી નહીં કરું. અને ગુરુ ભગવંત, વડીલો, આ બધાનો દાક્ષિણ્ય ભાવ કે જ્યાં સુધી એ વ્યક્તિ એમ ન કહે એની પોતાની જાગૃત અવસ્થામાં કે મને સંસારમાં પાછા જવું છે, ત્યાં સુધી આપણે એને પાછા કઈ રીતે મોકલી શકાય? એટલે ગમે તેટલા ઉપસર્ગો ઉપદ્રવો થાય, ગમે તેટલું આપણને હેરાનગતિ થાય, આપણે એમની ઈચ્છા વગર ન વર્તી શકીએ. આમને આમ દિવસો જવા લાગ્યા, મહિનાઓ ગયા, ચોમાસું પૂરું થયું. આગળ વધતા એક બહુ જ મોટા મહારાજ સાહેબ, એમની પાસે જવાનું થયું. જે સમુદાયના વડીલ હતા એમને જઈને વાત કરી, શ્રાવકો પણ ગયા. એમના ગુરુ ભગવંતે પણ કહ્યું કે સાહેબ બહુ જ હેરાનગતિ થાય છે. અને ત્યારે એ મહાત્માએ પણ એમ જ કીધું કે ઘરે જવાનું તો એ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી આપણાથી ન કરાય. ઉપદ્રવો થાય તો કર્મનો ઉદય થઈ અને આપણે બધાએ સ્વીકારવો જોઈએ. એમને પણ પીડા તો થતી જ હશે ને. અને એ મહાત્માએ ત્યારે એક ઉપાય બતાવ્યો કે મારી દૃષ્ટિએ આઈમ્બિલ એ સૌથી મોટું માંગલિક છે. ગમે તેવા વિઘ્નો હોય, આઈમ્બિલથી દૂર થયા જ છે. એટલે એમણે આઈમ્બિલ કરવાની વાત કરી. હવે એ મહાત્માએ આઈમ્બિલ ક્યારે જીવનમાં પાયો નાખ્યો હતો, પણ પછી કર્યા ન હતા અને ફાવે જ નહીં, ભાવે જ નહીં. અને તેમ છતાં બધાનો આગ્રહ આવ્યો કે ભાઈ આટલા મોટા મહાપુરુષે કીધું છે કે આઈમ્બિલ કરો તો હવે તમારે કરવો જ પડશે. છરીપાલિત સંઘ હતો, સંઘની અંદરમાં પણ પોતે જોડાયા. સાહેબજી પણ એમને કીધું કે અત્યારે જ આઈમ્બિલ ચાલુ કરાવી દો અને 108 આઈમ્બિલ ભેગા કરાવડાવ્યા, પટાવ્યા, સમજાવ્યા. ઉંમર નાની હતી અને આઈમ્બિલનું પચકાણ એ જ મહાપુરુષના મુખેથી જ એમને લીધું. પણ આંબિલ એમને ફાવે નહીં, આંબિલનું ભાવે નહીં અને એટલે ઘણી બધી વાર રડવા લાગે. કેટલાક દિવસો ગયા, આઈમ્બિલ ચાલુ રાખ્યા, ફાવતા ન હતા. ગોચરી છે એટલે જે લોકોને આઈમ્બિલ ન હોય એ વ્યક્તિઓ માટે, એ મહાત્માઓ માટે તો અલગ અલગ વસ્તુઓ આવે. એક દિવસ પોતાનો પરનો કંટ્રોલ એટલો બધો ગુમાવ્યો કે એમના ગુરુ મહારાજ રાબ વાપરતા હતા. પોતાના આઈમ્બિલનું પચકાણ હોવા છતાં એ રાબની એટલી બધી તલબ એ સમયે લાગી કે એમના હાથમાંથી એ પાતરી ખેંચી લીધી અને રાબ પી લીધી. મહાત્માએ બહુ પ્રેમથી સમજાવ્યું કે આઈમ્બિલની અંદરમાં કેવી રીતે વપરાય. અને ત્યારે રડવા લાગ્યા કે મને બીજું કંઈ ભાવતું જ નથી, હું શું કરું? આ પરાકાષ્ઠાનું દૃષ્ટાંત આપવાનું કારણ આ કે આપણે સમજી શકીએ કે એ સમયે એમની સ્થિતિ કેટલી ભયંકર હશે. ચારિત્ર્ય અવસ્થામાં છે, ખબર જ છે કે આઈમ્બિલના પચકાણની અંદરમાં શું વપરાય, શું ન વપરાય. અને તેમ છતાં અંદરની ડેસ્પરસી એટલી હદ સુધીની વધી ગઈ હશે કે જેમણે આટલા ઉપસર્ગોને ઉપદ્રવો સહન કર્યા અને ઘરે જવાનું વિચાર્યું નહીં, એ મહાત્મા રાબનો ઘૂંટડો પીવા તૈયાર થઈ ગયા. આટલી બધી શારીરિક અસ્વસ્થતા અને તેમ છતાં ફરીથી એમના ગુરુ મહારાજે એમને સમજાવ્યું. એમને એ પશ્ચાતાપ થયો, પ્રાયશ્ચિત કર્યું અને એમ કરતાં કરતાં 108 આઈમ્બિલ એ એમણે પૂરા કર્યા. એ દરમિયાનમાં એમની આઈમ્બિલની ઓળીઓ થતી ગઈ સાથે સાથે. એમ કરતાં કરતાં લગભગ 35 ઓળી સુધી આગળ વધ્યા, થોડો થોડો સમય કરીને. અને એવા 35 ઓળી પછીથી એ જે આખો વળગાડ હતો એ આઈમ્બિલની કૃપાથી, મોટા મહારાજની કૃપાથી અને કેટલાક ઉપાયોથી, ઉપચારોથી એ વળગાડનો જે પ્રશ્ન હતો એ દૂર થયો. પછીથી આઈમ્બિલની અંદરમાં શ્રદ્ધા વધવા લાગી, ઓળીઓ થવા લાગી. પણ ઓળી, દરેક ઓળીમાં તાવ આવે જ આવે. એક મોટી ઓળી ચાલતી હતી, સુરત હતા અને 13 આંબિલ બાકી હતા ફક્ત, અને ઝેરી મેલેરિયા આવ્યો. ડૉક્ટરે કહ્યું કે આ જીવશે જ નહીં, જો પારણો નહીં કરે તો કોઈ પણ હિસાબે નહીં જાય. ગોળીઓ લેવડાવે,
આ લેવડાવે, બધું જ લેવડાવવાની વાત કરે, પણ આઈમ્બીલ ચાલુ હતા. સાધ્વીજી ભગવંત એકદમ અડગ રહ્યા કે હું ઉકાળેલું ગરમ પાણી વાપરીશ અને પેટની અંદરની બધી કસર દૂર થઈ જશે. એમણે ઓળીનું પારણું ન કર્યું એ સમયે, અને જ્યારે 13 દિવસ પૂરા થયા પછી પારણું થયું, કોઈ જ વાંધો ન આવ્યો. તાવ એ સમયે પૂરો થયો. પાછો કેટલાક દિવસ પછી તાવે ઉથલો માર્યો, જોરદાર તાવ આવે, પણ તેમ છતાં ક્યારે ઓળીનું પારણું ન કર્યા. પોતાના કારણે બીજા હેરાન થાય એવું કોઈ કાર્ય નહીં, એટલે એવી તકેદારી રાખે, પણ પોતાની દ્રઢતા. આ જ મહાત્માએ 100 ઓળીનું પારણું નિર્દોષ ગોચરીથી કર્યું. આખી 100 ઓળી, એમાં એક પણ વાર એમણે દોષિત ગોચરી ન વાપરી. વચ્ચે જેસલમેરના વિહારો આવતા હતા કે જ્યાં રોટલી પણ જોવા ન મળે, જ્યાં 28 કિલોમીટર 25 કિલોમીટરના વિહાર કર્યા પછીથી સંઘનું રસોડું હોય અથવા રસોડા હોય, મીઠા રસોડા, પણ એમને નિર્દોષ ગોચરીનો આગ્રહ અને નિર્દોષ ગોચરીની ચર્યા, એટલે રસોડાનું એમણે ક્યારેય વાપર્યું જ નહીં. એટલે એ 28 કિલોમીટર જેવાના વિહાર કર્યા પછીથી પણ 2-3 કિલોમીટર આગળ પાછળ જઈ અજયનોના ઘરે પણ જાય અને ત્યાંથી આઈમ્બીલના દ્રવ્યો જે મળે, જેટલા મળે, એકલા ચણા, એકલા ખાખરા, આવું જે મળે એનાથી એક દ્રવ્યથી પણ એમણે લાંબી લાંબી ઓળીઓ પૂરી કરી. શિખરજીના સંઘમાં ગયા હતા. ઘણીવાર એવું થાય કે 30 કિલોમીટરનો વિહાર થાય અને પછી જૈનેતરોના ઘરોમાં જવું પડે. ભાત માંડ મળે ક્યારેક, તો એકલા ભાતથી આઈમ્બીલો. ક્યારેક તુવેરની દાળ મળે, તો તુવેરની દાળ એકલી પીને આઈમ્બીલો ચાલુ રાખીએ, લાંબી લાંબી ઓળીઓ. ત્યાંના મમરા, એ તો ગુજરાતના મમરા કરતાં ઘણા જાડા, એવા મમરાઓ ખાઈને પણ એમને આઈમ્બીલ કર્યા. એક જ દ્રવ્યનું આઈમ્બીલ, 2 દ્રવ્યના આંબીલ. કેટલીક આખી ઓળીઓ એવી મોટી મોટી વહી ગઈ કે જે ઓળીઓ દરમિયાનમાં એમણે રોટલી કેવી હોય એ શિખરજી એની આસપાસના પરિસરમાં જોવા પણ નથી મળતી. કેટલીક વાર એકલા ચણાના આંબીલ થઈ જતા. કમરનો દુખાવો થયો, મણકામાં ક્રેક આવી, કમરમાં ગાંઠ થઈ, બધું જ થયું, પણ તેમ છતાં ક્યાંય પોતાની આંબીલ પરની શ્રદ્ધા એમણે ગુમાવી નહીં. આ બધા જ પ્રશ્નો એ હજી એકવાર આપણને સામાન્ય લાગે એવો એક બહુ જ મોટો પ્રસંગ અને બહુ મોટો ઉપસર્ગ એમને થયો જ્યારે એમની 85મી ઓળી ચાલતી હતી. 14ની રાત હતી અને રાત્રે પોતે જ્યારે સૂતા હતા ત્યારે એક દાંડા જેટલો લાંબો સાપ એ ઉપાશ્રયમાં આવીને એમના પગે વીંટળાઈ ગયો. પગની ઉપર 2 આંટા લઈ લીધા અને પૂંછડી એમાંથી બહાર કાઢી દીધી. સાહેબ ભર નિદ્રામાં, બધા જ સૂતા હતા. એમને એવું લાગ્યું કે પગમાં કંઈક ઠંડુ ઠંડુ લાગ્યું છે, એટલે એકદમ જાગી ગયા. પણ એમને એમ થયું કે કોઈક બિલાડી કે કૂતરું ઉપાશ્રયમાં ઘણીવાર આવતું હોય, એટલે આવ્યું હશે, એટલે પગથી ખસેડવાનો પ્રયત્ન કર્યો. જેવો પગથી ખસેડવાનો પ્રયત્ન કર્યો એટલે લાગ્યું કે આ તો કંઈક અલગ છે, એટલે એકદમ સફાળા જાગી ગયા અને બીસા થયા. જોયું તો આ આટલો મોટો સાપ 2 આંટા દઈ અને પગ ઉપર મજેથી બેસી ગયો. અવાજ કરીને ગુરુ મહારાજને જગાડ્યા, એટલે એમણે પણ જોયું અને એમનાથી જોરથી ચીસ પડી ગઈ. નાના મહાત્માઓ તો બધા જ જાગી ગયા અને સીધા બહાર ભાગી ગયા. અવાજ થવા લાગ્યો, સોસાયટીના માણસો બધા ભેગા થઈ ગયા. સાધ્વીજી ભગવંતને ગુરુ મહારાજને એવું થયું કે સાપ અને મોરનું વેર હોય, એટલે સાપ આવી રીતે ચડી ગયો છે તો આપણે મોરપીંછ લગાડશું તો સાપ નીકળી જશે. એટલે એમણે સાપને ખસેડવા માટે ધીરે ધીરે એના મોઢા પાસે મોરપીંછનો સ્પર્શ કરાવવા લાગ્યો, પણ સાપ ખસે જ નહીં. મિનિટો, અડધી પોણી કલાક, કલાક, 1.5 કલાક, અને સમય પાછો રાતનો 2 વાગ્યાની આસપાસનો. કોને બોલાવવા, શું કરવું, સાપ ખસે જ નહીં. સાધ્વીજી ભગવંતે નવકાર ગણવાના શરૂ કર્યા. પગ લાંબા રાખીને બેઠા રહ્યા, નવકાર ગણવાના શરૂ કર્યા. એમને બહુ જ આશા હતી કે આ નવકારના પ્રભાવથી બધું સારું થઈ જ જશે. પણ આજુબાજુ ઉભેલા લોકોને એમ હતું કે હમણાં આ ડંખ મારશે અને આ સાહેબનો પ્રાણ વહી જશે. નવકાર મંત્રના ભાષ્ય જાપ થયા. પોતે જોર જોરથી બોલતા હતા. એ સમયે પોતાને પણ એક ક્ષણ એવું લાગ્યું કે હવે હું મારા દેહને વોસીરાવી દઉં. એટલે એમણે પોતાના દેહને પણ વોસીરાવવાનો શરૂ કર્યો. જીવવાની બધી જ અપેક્ષાઓ છૂટી ગઈ. અને એમાં અચાનક એમને એ વિચાર સ્ફૂર્યો અને એમણે મનમાં ધાર્યું કે જો મારા આઈમ્બીલનો પ્રભાવ હોય
તો મને આ વિઘ્નમાંથી દૂર થઈ અને મારું સંયમ જીવન હજી હું વધારે જીવી શકું એ રીતનું નિર્વિઘ્ન જીવન મને પ્રાપ્ત થાય. નવકારનો પ્રભાવ ગણો, આંબિલના સંકલ્પનો પ્રભાવ ગણો, લોકોની શુભેચ્છાઓ એનો પ્રભાવ ગણો, કે પછી પોતાના પુણ્યનો ઉદય ગણો. એ સાપે કંઈ જ ન કર્યું, ફૂફાડા પણ ન માર્યો અને પોતાની મેળે કેટલાક સમય પછી પગેથી ઉતરી ગયો. જેવો ઉતર્યો એવું તરત જ પગની એક્ઝેક્ટ બાજુમાં એણે ફૂફાડો મારી એને ડંસ દીધો, પણ પગને નહીં, જમીનને. અને પછી તરત જ એ ત્યાંથી નીકળી ગયો. એણે જે ડંસ દીધો, ફૂફાડો માર્યો, એનો અવાજ એટલો મોટો થયો કે એ સમયે લોકો એમ કહેતા કે આખો સ્કૂટર ચાલુ થાય ને કેવો ગભગભાટીવાળો અવાજ થાય, એટલો મોટો અવાજનો ડંખ એણે માર્યો. પણ ક્યારે? પગમાંથી ઉતરી ગયા પછીથી. અને ક્યાં? પગ ઉપર નહીં, જમીન ઉપર. આપણી રોમરાજી એક ક્ષણ માટે તો કદાચ કંઈક આમ અટકી જાય એવો આ પ્રસંગ. અને આ આખા પ્રસંગની અંદરમાં એમને જે આંબિલ પ્રત્યેનો સદભાવ રહ્યો, આંબિલ પ્રત્યેની શ્રદ્ધા રહી, અપ્રતિમ રહી. આ સાધુજી ભગવંત અત્યારે પણ બિરાજમાન છે. નામ વગેરે કંઈ બહુ મહત્ત્વના નથી. મહત્ત્વનું એ છે કે આપણા જીવનની અંદરમાં આવા પ્રસંગો કોઈ દિવસ આવતા જ નથી. આપણા જીવનમાં આવા વળગાડ જેવા પ્રશ્નો, ઉપસર્ગો ક્યારે આવ્યા નથી. ઈશ્વર કરે કોઈના જીવનમાં ના આવે. પણ જો આવા ઉપસર્ગો સમયે પણ એ પોતાની સ્થિરતા ટકાવી શક્યા અને જે છર્રાઈ નહોતું ભાવતું એ હદ સુધી કે રાબનો ઘૂંટડો પી લીધો હોય એટલી હદ સુધીની વ્યથા, એ તો આપણને કોઈ તપની નથી. અને કદાચ એવું બને કે આપણું શરીર થાકે, એ પણ એક ઉપસર્ગનો પ્રકાર છે. કદાચ પર્યુષણાના દિવસોમાં એવું બને કે આપણને બેસીને પ્રતિક્રમણ કરવાનું મન થાય કે ભાઈ તપશ્ચર્યા છે. કદાચ એવું બને કે આપણને પ્રવચનની અંદરમાં ઊંઘ આવી જતી હોય કે ભાઈ તપશ્ચર્યા છે. એવા સમયે આ સાધ્વીજી ભગવંતના ઉપસર્ગોને યાદ રાખીએ, આ સાધ્વીજી ભગવંતને થયેલા ઉપદ્રવોને યાદ રાખીએ અને પોતાની જાતને, પોતાના મનને સચેત અને જાગૃત બનાવવાનો પ્રયત્ન કરીએ. જેમના પગે સાપ વળગી ગયો હતો અને તેમ છતાં જેમની આંબિલ પરની શ્રદ્ધા, તપશ્ચર્યા પરની શ્રદ્ધા, નવકાર પરની શ્રદ્ધા ખસી ન હતી, એ વ્યક્તિના આલંબને આપણે આપણા મનને સમજાવીએ. આપણને તો ખાલી ઊંઘ વળગી છે, પણ સામે પ્રવચનના, પર્યુષણાના પ્રવચનના, કલ્પસૂત્રના આટલા પવિત્ર શબ્દો મળતા હોય અને આપણાથી ઊંઘાય કઈ રીતે, આપણાથી પ્રમાદ કઈ રીતે થાય, આપણાથી કંટાળો કઈ રીતે થાય, આપણાથી સામાન્ય કારણોના કારણે પ્રવચનની અંદરમાં મોડા કઈ રીતે જવાય, પ્રવચનનો વિનય કઈ રીતે ચૂકાય. આવા બધા આલંબનો આપણા જીવનની અંદરમાં આ પર્યુષણા દરમિયાનમાં આપણે ઊભા કરી શકીએ. આ સાધ્વીજી ભગવંતે 100 ઓળી પૂરી કરી, એની ઉપર 43 જેટલી ઓળીઓ તો વર્ષો પહેલાં થયેલી હતી. એ પછીથી તો હજી ઘણા આગળ વધ્યા હશે. આવી એ જબરદસ્ત અપ્રતિમ સાધનાઓ, એક દ્રવ્યના આંબિલ, ફક્ત ચણાના આંબિલ, ફક્ત તુવેરની દાળના આંબિલ. આપણા જીવનમાં આવું તો નથી જ આવવાનું. આહારની આસક્તિ જ્યારે તપમાં સતાવે ત્યારે આવા અનાસક્ત યોગીઓ, એમના દ્રષ્ટાંતોથી આપણી આસક્તિને મારવા માટેનો પુરુષાર્થ, માનસિક પુરુષાર્થ, એ આપણે જ કરવો રહ્યો. અને આ પુરુષાર્થ જ્યાં સુધી શરૂ નહીં થાય ત્યાં સુધી આપણી તપશ્ચર્યા એ કદાચ બહુ તો થોડા ઘણા કર્મોનો ક્ષય કરનારી બની શકે, પણ જે વિરાટ નિર્જરા આ તપશ્ચર્યા દ્વારા આપણે પામવાની છે, જે એ તપશ્ચર્યા આપી શકે એમ છે, એના ફળ સુધી પહોંચી નહીં શકીએ. કર્મોની નિર્જરા, આત્મ સ્વરૂપની સમજણ, સંવેદના, આ બધા આપણા તપના મુખ્ય લક્ષણો અને લક્ષ્યો છે. એવું એ અણહારી પદનું આત્મ સ્વરૂપ એ આપણને આ પર્યુષણા દરમિયાનમાં સ્પર્શે. એવી એ અનાસક્તિ એ આપણને આ પર્યુષણા દરમિયાનમાં સ્પર્શે. એવું એ દેહ પ્રત્યેનું મમત્વ એ આપણું આ પર્યુષણા દરમિયાનમાં દૂર થાય અને એવો તપ થાય કે જે આપણી માટે પણ આલંબનરૂપ રહે. આવી કંઈક ઘટનાઓ આપણા જીવનમાં થાય. આપણું પર્યુષણા એ બસ આવું કંઈક અલગ આપણને આપીને જાય.
એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જય ન જય યતિ.